વડોદરાના આજે ઘણા વિસ્તારોમાં પાણી એના એ જ સ્થિતિમાં છે। ઘણા વિસ્તારો પાણીમાં હજી ડૂબેલા છે, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સહિત કોસ્ટગાર્ડની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગઈ છે। વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી તેઓને બચાવવાની શરૂઆત કરવામાં આવી। હરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। વહેલી સવારથી જ હરણી વિસ્તારના ફ્લેટ ઉપર પાણી અને ખોરાકની સામગ્રીઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે। આ તસવીરો સામે આવે છે વડોદરા શહેરથી કે ઘણા વિસ્તારો જે હજી પાણીમાં ડૂબેલા છે, જે લોકો હજી પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા, તેવા લોકોની બહાર તંત્ર આવ્યું છે। હેલિકોપ્ટરની મદદથી જીવન જરૂરી વસ્તુઓ, પાણી લોકોને પહોંચાડવામાં આવી રહ્યું છે। તો દ્વારકામાં પાણીના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફની ટીમ। કાળા ડિબાંગ વાદળો, ધોધમાર વરસાદ અને બીજી તરફ અંધારપટ અને ઘર ડૂબે તેટલા પાણીમાં એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। દ્વારકાના આવડપરામાં મેઘ પ્રકોપ જોવા મળતા અનેક ઘરોએ જળ સમાધિ લીધી હતી અને જે બાદ એનડીઆરએફની ટીમે ઘરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું, લોકોના દિલ જીતી લીધા। ભરૂચ, વડોદરા અને નર્મદા વાસીઓ માટે રાહતના સમાચાર છે। ઉપરવાસમાંથી પાણીની આવક જોવા મળી રહી છે। આ પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પણ હવે સ્થિર થઈ રહી છે। નર્મદા ડેમની જળસપાટી 134.21 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે। તો ઉપરવાસમાંથી 2,40,339 ક્યુસેક પાણીની આવક હજી ચાલુ છે। નર્મદા ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા કરવામાં આવ્યા, જ્યારે નદીમાં કુલ 1,91,194 ક્યુસેક પાણીની જાવક પણ સામે આવી છે। ખેડાના આંત્રોલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 50થી વધુ લોકો સીમ વિસ્તારમાં ફસાયા હતા। એસડીઆરએફ, પોલીસ અને તંત્રની ટીમે તેઓનું રેસ્ક્યુ કર્યું। શેરડી નદીના પાણીથી આંત્રોલી ગામ બેટમાં ફેરવાયું છે। તો સાથે દ્વારકાથી સમાચાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘાપર ટીટોડી ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા 8 વ્યક્તિઓને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી। હેલિકોપ્ટર જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચ્યું છે અને લોકોને હેમખેમ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। હેલિકોપ્ટર દ્વારા દ્વારકા જિલ્લાવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। કલ્યાણપુરના મેઘાપર ટીટોડી ગામે આ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દ્વારકાની જે આ તસવીરો સામે આવી તે બાદ અન્ય પણ એક તસવીર છે કે જેમાં ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મોટા વાહનો જે વિસ્તારમાંથી પસાર થઈ શકે એટલા પાણી અહીંયા ભરાયા છે અને હાલ ટ્રેક્ટરની મદદથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। દ્વારકાથી બંને તસવીરો હેલિકોપ્ટર અને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ડભોઈ કરનાળીના નાવિકો પૂરગ્રસ્ત વડોદરાની મદદે આવ્યા છે। નાવિકો દ્વારા 20 બોટ મોકલવામાં આવી। નર્મદા નદીમાંથી 20 બોટ બહાર કાઢવામાં આવી અને કરનાળી નાવિક સમાજના લોકો તેઓની મદદે આવ્યા। પૂરની સ્થિતિ વચ્ચે રેસ્ક્યુ કામગીરી માટે આ બોટ મોકલવામાં આવી હતી અને બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાણીમાં જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીએ મહાપ્રભુજીની બેઠકને પણ બાનમાં લીધી છે। આ તરફ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદથી દ્વારકા શહેર પાણી થયું છે। યાત્રાધામ દ્વારકામાં આવેલા હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થયું। અડધું મંદિર પાણીમાં સમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકામાં ધનાધન વરસાદ થતા દ્વારકાના ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન। ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ। આ બાજુ કલ્યાણપુરનું ભાટિયા પાણીમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા તબાહી મચી ગઈ। ભાટિયામાં પૂરના પ્રકોપથી રોડ પાણીમાં ગાયબ થઈ ગયા।
જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. જનજીવન ખોરંભે ચડ્યું છે. ભાટિયાના લોકો 3 દિવસથી અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે. આ તરફ હર્ષદ મંદિરની પાસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. યાત્રાધામ હર્ષદની મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વર્તુ 2 ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા. હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની. આ બાજુ જામનગર દ્વારકા હાઈવે પરનું ટોલ નાકું પાણીનું નાકું બની ગયું. ટોલ નાકું અડધું ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. હાલાર પંથકમાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. જામનગરમાં જળ વિસ્ફોટના કારણે આખું શહેર ટાપુ બની ગયું. જામનગર શહેરના કોઈ પણ બજારમાં તમે નજર કરશો તો પાણી જ પાણી નજરે પડશે. રોડ હોય કે ઘર, ખેતર હોય કે તળાવ, વોકળા હોય કે નદી, બધે જ પાણી જામ થઈ ગયું છે. ભારે વરસાદથી જામનગરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે. જનજીવન થંભી ગયું છે. જામનગરની સરકારી વસાહતના દ્રશ્યો જોઈ લો. ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થતાં બધું જ ડૂબી ગયું. સરકારી વસાહતના મકાનોમાં પાણી ઘૂસી ગયા. જિલ્લા પંચાયત પાસે ઘરની અંદર 1 ફૂટ પાણી ભરાયા. પાણીમાં બધું તરી રહ્યું છે. આ બધું જામનગરનું દરેડમાં પાણીનો દબદબો જોવા મળ્યો. દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું. ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં મંદિર ગરકાવ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં મંદિર સમાઈ ગયું છે. મંદિરનો માત્ર ઉપરનો જ ભાગ દેખાઈ રહ્યો છે. જોડિયા, ધ્રોલ, લાલપુર હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો. બેટ ગામ પાસેનો હાઈવે બેટમાં ફેરવાયો. હાઈવે પર પાણી એટલું ભરાયું કે રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો, જેથી કેટલાય પ્રવાસીઓ આખી રાત હાઈવેની હોટલમાં પસાર કરવા મજબૂર છે. ગોંડલમાં ભારે વરસાદને કારણે ગામડાની નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. કોઝવે અને પુલ પરથી ધસમસતું પાણી વહી રહ્યું છે. ત્યારે પ્રચંડ પાણીના વેગમાં અનેક વાહનો તણાયા છે. ગોંડલની કોલપરી નદીમાં કાર તણાઈ હતી. મોટી ખિલોરી ગામ પાસે નદીના તોફાની વહેણમાં કાર તણાઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા. પાણીના તેજ પ્રવાહમાં કાર નાખતા પ્રચંડ વેગ સામે કાર તણખલાની માફક તણાઈ ગઈ. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી હતી અને નદીમાં તણાતા લોકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું. નદીમાં કાર તણાતા લોકોના ટોળા ઉમટ્યા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીમાં હાલક ડોલક થતા હજારો કિલોના ટ્રકના દ્રશ્યો છે જામનગરના. અહીં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પર 7-8 ફૂટ જેટલું પાણી ભરાયું. ત્યારે ઘાંચીની ખડકી વિસ્તારમાં પાર્ક કરેલો એક મહાકાય ટ્રક તણાયો. ધસમસતા પાણીમાં ટ્રક તણાતો દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ તરફ જામનગરના દ્વારકા હાઈવે પર એક કાર તણાઈ. રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવા પાણીમાં એક કાર રમકડાની માફક તણાઈ ગઈ. કાર ચાલકે બચાવો બચાવોની બૂમ પાડતા લોકો દોડી આવ્યા. પોલીસ ક્રેન સાથે પહોંચી હતી. ગ્રામજનોની મદદથી પોલીસે કાર ચાલક અને અન્ય યુવાનને બચાવ્યો હતો. જૂનાગઢના ગેડ પર ફરી આવી પડી આફત. ગેડમાં ફરી ઓઝતનો પાળો તૂટતા ભયંકર સ્થિતિ. ઓઝત નદી પરની પ્રોટેક્શન વોલ ફરી તૂટી. 1.5 મહિનામાં બીજી વખત તૂટ્યો પાળો. ફરી ખેડૂતોના ઊભા પાકનું ધોવાણ શરૂ. માણાવદર પંથકમાં જળબંબાકાર ઓઝત નદીના પાણી ફરી વળતા સરાડિયા ગામ બેટમાં ફેરવાયું. ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા બોટ તૈનાત કરાઈ. મરમઠ, દેશિંગા, ચીખોદલા, ગણા, વેકરી ગામો બન્યા સંપર્ક વિહોણા. માણાવદરના સરાડિયા ગામમાં 6 લોકોનું રેસ્ક્યુ. ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા લોકોને એસડીઆરએફની ટીમે બચાવ્યા. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. જૂનાગઢના ગેડમાં બામણસા ગામનો પાળો તૂટ્યો. ભાદર નદીના ધસમસતા પ્રવાહ ફરી વળતા પાળો તૂટ્યો. પાણીના ધસમસતા પ્રવાહ ગામમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી. જૂનાગઢના ગેડમાં વરસાદી પાણીએ તબાહી મચાવી. માણાવદરમાં કોડવાવ, સમેગા ગામ પાણી. પૂરના પાણીથી કોડવાવ, સમેગા બેટમાં ફેરવાયા. ગેડ પંથકની મુશ્કેલીમાં ફરી થયો વધારો. દ્વારકામાં 1000ની વસ્તી ધરાવતું કેનેડી ગામ પાણીમાં ગરકાવ. કેનેડી ગામના લોકો પાણીમાં રહેવા બન્યા મજબૂર. ઘરમાં પાણી ભરાતા ઘર વખરી પલળી. છેલ્લા 5 દિવસથી ગામના એક પણ ઘરમાં નથી લાઇટ. આખું ગામ અંધારામાં રહેતું હોવાના કારણે પરિસ્થિતિ વિકટ. છેલ્લા 4 વર્ષથી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં. દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. હાઈવે તળાવ બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ખંભાળિયાના કેશોદ ગામે વાડી વિસ્તારમાંથી યુવકનું કરાયું રેસ્ક્યુ. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા સામા કાંઠે ફસાયો હતો યુવક. સ્થાનિકોએ દોરડાની મદદથી બચાવ કર્યો. જામનગરમાં 85 લોકોનું સફળ રેસ્ક્યુ. 3 દિવસથી ફસાયેલા લોકોને એસડીઆરએફે બહાર કાઢ્યા. રાજકોટની ઘંટેશ્વર 13 એસડીઆરએફની ટુકડી દ્વારા સતત બચાવ કામગીરી. દાહોદમાં ફતેપુરાના સાગડાપાડામાં યુવક બાઇક સાથે પાણીમાં તણાયો. જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ. બાઇક ચાલકનો બચાવ કરવામાં આવ્યો. ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમિયાલીએ જેસીબીની મદદથી બાઇક સવારનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના અખણી ગામે ઘરની છત પર બેઠેલા દંપતીનું ફાયર જવાનોએ કર્યું રેસ્ક્યુ. પૂરના પાણીથી જીવ બચાવવા ઘરની છત પર ચડ્યું હતું દંપતી. કલાકો સુધી ભૂખ્યા તરસ્યા રહ્યા પતિ પત્ની.
ભુજ તાલુકાના વડઝર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ. પાણીના પ્રવાહમાં કાર સાથે 2 લોકો ફસાયા. સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા. ગીર સોમનાથના વેરાવળ બંદર પર બોટ ડૂબી. દરિયા કિનારે લાંગરેલી બોટે દરિયામાં જળ સમાતી લીધી. બોટ પોરબંદરની હોવાનું અનુમાન. બોટને દરિયા કિનારે સહી સલામત લાવ્યા બાદ જળ સમાતી લીધી. ઓબલેટાના સેવાંત્રા ગામ પાસે ચેકડેમ તૂટ્યો. મોચ ડેમના દરવાજા ખોલાતા જળસ્તર વધ્યા. પાણીની સપાટીમાં વધારો થતાં મોચ નદી પર બનાવેલ ચેકડેમ તૂટ્યો. દ્વારકાનો સિંહણ અને ફુલઝર ડેમ થયો ઓવરફ્લો. 10 ગામડાને સિંચાઈ માટે પાણી પહોંચાડતા ડેમના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. દ્વારકાના જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. ઘી નદી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. રાજકોટનો આજી ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ડેમ છલકાયો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. જામનગરમાં મુશળધાર